દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ હજુ વધુ રહેશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં તો વધુ પડતી કાળજી લેવી પડશે. હજુ પણ વરસાદની સ્થિતિ તારીખ 28 સુધી જવાની શક્યતા રહેશે. ત્યારબાદ 30મી તારીખ સુધી પણ ઝાપટા પડશે. પરંતુ ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો રોડ રસ્તાઓ બંધ કરવાની સ્થિતિ ઊભી થશે. મધ્ય ગુજરાતમાં પણ એવી સ્થિતિ થશે. આજે વરસાદ હોવા છતાં ઉત્તર ગુજરાતના ભાગો જળમગ્ન જેવા જોવા મળશે. જ્યાં જુઓ ત્યાં જળ પ્રલય હોય અથવા તો જળ સૈલાબ હોય તેવું જણાશે. આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગો પણ જાગૃતિ રાખવી પડશે. ત્યાં પણ નિકાલ વ્યવસ્થા કરવાની યોગ્ય છે. સાબરકાંઠાના ભાગોમાં પણ નિકાલની વ્યવસ્થા યોગ્ય રહેશે, પાણી કરવાની યોગ્ય રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જળમગ્ન જે છે અને રસ્તાઓ રોડ બંધ થયા છે ત્યાં પણ થોડી જાગૃતિ રાખવી પડશે. ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે તો તેના નિકાલની વ્યવસ્થા કરવી પડશે. આ ઉપરાંત હવે ધીરે ધીરે આ ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટશે, પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણી જનસરની જાગૃતિ રાખવી પડશે. બોટાદના ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે. વલભીપુરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે. અમરેલીના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પરંતુ જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પોરબંદર દ્વારકાના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ હજુ વધુ રહેશે. એટલે જનધને હજુ આ ઉત્તર ગુજરાત ભાગોમાં આજનો દિવસ લગભગ કાળજી લેવી પડશે એ છે. અને સૌરાષ્ટ્રના ભાગોમાં તો વધુ પડતી કાળજી લેવી પડશે, કારણ કે આ એક જબરદસ્ત વાહન છે ડીપ ડિપ્રેશનનું અને એક ભારે જળ સૈલાબ લઈને આવી રહ્યું હોય તેવું જણાય છે. જી, અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.